આગળ વાત પોરબંદરની કે જ્યાં ગોપનાથ પ્લોટ વિસ્તારમાં આવેલ મહાનગરપાલિકાની માલિકીનું જર્જરિત કોમર્શિયલ બિલ્ડિંગ હવે વિવાદોનું કેન્દ્ર બન્યું છે। કોમર્શિયલ બિલ્ડિંગ જર્જરિત હાલતમાં હોવાથી ભાડુઆતોને સમારકામ કરવા માટે રજૂઆત કરી, ત્યારે મનપાએ સમારકામ કરવાને બદલે ઉલટા ભાડુઆતોને પહેલી તકે સમારકામ કરાવી લેવા નોટિસ આપતા વેપારીઓમાં પણ રોષ જોવા મળ્યો છે। બિલ્ડિંગનું નિર્માણ 1973માં કરવામાં આવ્યું હતું, જેમાં 12 દુકાનો આવેલી છે। દુકાનના ધાબા પર વરસાદી પાણી ભરવાને કારણે અને સાફ સફાઈના અભાવે છત અને રવેશ અત્યંત જર્જરિત થઈ ચૂક્યા છે। નીચેનો સ્લેબ પણ છૂટો પડી ગયો છે, જેનાથી મોટી દુર્ઘટના સર્જાવાનો ભય ઊભો થયો, જેથી દુકાનદારોએ જાનમાલનું નુકસાન ન થાય તે માટે મહાનગરપાલિકાને સમારકામ કરવા માટે અરજી કરી હતી, પરંતુ આશ્ચર્યજનક રીતે મહાનગરપાલિકાએ સમારકામ કરવાને બદલે દુકાનદારોને જ નોટિસ ફટકારી દીધી। ત્યારે ભાડેથી દુકાન ચલાવતા નાના વેપારીઓ અને સ્થાનિકો જર્જરિત ભાગોનું મનપા સમારકામ કરે તેવી માંગ કરી રહ્યા છે। અમે જે દુકાનો વાપરીએ છીએ તેમાં કોઈ જ નુકસાન નથી। દુકાનોની ઉપર જે ખુલ્લી અગાસી આવેલી છે તે સફાઈ ન થવાના કારણે, વરસાદી પાણી ભરાવાના કારણે અગાસીના સ્લેબવાળો રવેશનો ભાગ ડેમેજ થયેલો છે, જે રિપેર કરવાની જરૂરિયાત જણાય છે। ભાડૂતો જે જગ્યા વાપરતા નથી તે ઉપરની અગાસીનો ભાગ, આખી અગાસી અલગ અલગ ભાડૂતો પોતાના ખર્ચે કેવી રીતે સ્ટ્રેન્થનિંગ કરાવી શકે? રેન્ટ એક્ટના જોગવાઈ પ્રમાણે મિલકત વાપરવા લાયક રાખવાની જવાબદારી માલિકની એટલે કે મહાનગરપાલિકાની હોવાનું અમે માનીએ છીએ। અમે તંત્રને રજૂઆત કરવાના છીએ કે આગામી ચોમાસા પહેલાં આ ડેમેજ થયેલો ભાગ રિપેર કરાવી લે, જેથી રવેશવાળો ભાગ પડવાની કે અકસ્માત થવાની કે નુકસાન થવાની કોઈ ભીતિ ન રહે। અમે રજૂઆત કરવા રૂબરૂ પણ જવાના છીએ આના માટે। અમે મહાનગરપાલિકાની જે માર્કેટ શાખા દ્વારા નોટિસો હમણાં આપવામાં આવેલ છે, જે વિવિધ દુકાનો છે જે જૂની છે, જર્જરિત થઈ ગઈ છે અથવા તો રિપેરિંગને પાત્ર છે, તે બાબતે રિપેરિંગ કરવા માટે જે તે મિલકત ધારકો અમે નોટિસ આપેલ છે। આમ તો કુલ મહાનગરપાલિકાની હસ્તકની 200થી વધારે દુકાનો છે, અત્યારે જે ધ્યાને આવેલ છે તમે